દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકા આમ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, કારણ કે તેના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને ત્યારબાદ દેવગઢ બારિયા નગરપાલિકા ચર્ચામાં આવી હતી અને સમગ્ર મામલો ચર્ચાયો હતો। ત્યારે હવે દાહોદ ભાજપમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે। નગરપાલિકાના પ્રમુખ પદને લઈને ફરી થયો છે હંગામો। દેવગઢ બારિયા પાલિકામાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો અત્યારે સામે આવી રહ્યો છે। દેવગઢ બારિયા પાલિકામાં ધર્મેશ કલાલ ફરીથી પ્રમુખ પદે ચૂંટાયા છે। ત્યારે અગાઉ ભાજપની બહુમતી થતાં ધર્મેશ કલાલ પણ પ્રમુખ બન્યા હતા। ત્યારે 7 માસના ટૂંકા ગાળામાં જ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને ત્યારબાદ કલાલ પોતાના પદ ઉપરથી હટ્યા હતા, પરંતુ મ્યુનિસિપલ એક્ટ મુજબ 1 વર્ષમાં કોઈ પણ અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય। પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ તરફે કોર્ટે ઐતિહાસિક નિર્ણય કરતા હવે ધર્મેશ કલાલ ફરી દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે બન્યા છે। પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ ફરીથી વિધિવત રીતે પ્રમુખનો પદભાર પણ સંભાળ્યો છે। પ્રમુખ પદ સંભાળતા જ ધર્મેશ કલાલના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પણ પડ્યા હતા અને તેમણે ઉજવણી પણ કરી હતી। ત્યારે છેલ્લા ઘણા સમયથી દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકા ચર્ચામાં હતી અને તેમના પ્રમુખ ધર્મેશ કલાલ જેઓની સામે ભાજપના અને કોંગ્રેસના અમુક સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને અવિશ્વાસની દરખાસ્ત સામે ધર્મેશ કલાલ કોર્ટમાં પહોંચ્યા હતા અને કોર્ટે તેમનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને કોર્ટે એવું કહ્યું હતું કે 1 વર્ષની અંદર કોઈ પણ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં ન આવે અને તેને લઈને ધર્મેશ કલાલ જેઓ છેલ્લા 7 માસથી નગરપાલિકાના પ્રમુખ પદેથી દૂર હતા તેઓના પક્ષમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ફરી ધર્મેશ કલાલ વિધિવત રીતે પ્રમુખ બન્યા હતા અને પદભાર સંભાળવા માટે જ્યારે નગરપાલિકા પહોંચ્યા હતા ત્યારે તેમના સમર્થકોમાં એક ઉત્સાહ હતો અને ઉત્સાહ સાથે તેમના સમર્થકોએ કોર્ટના નિર્ણયને પણ આવકાર્યો હતો। ત્યારે શું કહી રહ્યા છે ધર્મેશ કલાલ, આવો આપણે તેમને સાંભળીએ। નામદાર હાઈકોર્ટના ચુકાદા જે અવિશ્વાસને ખારીજ કરીને હું ફરી પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે, ત્યારે આ તમામ કાયદાકીય લડાઈમાં મારા વિધાનસભા ક્ષેત્રના એમએલએ સાહેબ શ્રી બચુભાઈ ખાબડ અને મારા દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા અને જિલ્લાનું તાલુકાનું તમામ સંગઠન અમારી સાથે પડખે રહી અને આ કાયદાકીય લડાઈમાં અમને પૂરેપૂરી સહયોગ કર્યો છે અને આવનાર સમયમાં અને વધુમાં કે મારી સાથે જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો છે એમને પણ આ લડાઈમાં ખૂબ પોતાનું યોગદાન આપ્યું છે, ખૂબ મહેનત કરી છે અમે। અને જે જંગી જે અમારો ચુકાદો જે આવ્યો છે, ઐતિહાસિક ચુકાદો છે બારિયા માટે, ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટી માટે, એના માટે હું સૌનો દિલથી આભાર માનું છું। જે પૂર્વ પ્રમુખ હતા ધર્મેશ કલાલ, એમના ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવી હતી જે 17/10ના રોજ પસાર થઈ હતી। એ અનુસંધાને ધર્મેશ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા એ હાઈકોર્ટમાં ગયા હતા અને એના પછી 10/11ના રોજ ઇલેક્શન પણ થયું હતું। એમાં નીલ સોની પત્રકાર જે છે એ પ્રમુખ તરીકે વરણી થઈ હતી। જે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ જે હતા એ અવિશ્વાસ પસાર થઈ એ બાબતે હાઈકોર્ટમાં જે ગયા હતા એનો ગઈકાલે ઓર્ડર આવ્યો છે, હાઈકોર્ટનો ઓર્ડર। એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે અવિશ્વાસની જે બી પ્રક્રિયા હતી એ બધી રદ કરવામાં આવી છે।